Sir, welcome to Mingle with Star. Hi, Devarsh. How are you? I am fine, sir. How are you? I'm good. સર, અમને જાણવા મળ્યું છે કે તમે ફૂડી છો, રાઈટ? હા. સો અમદાવાદમાં તમારા ફેવરિટ ફૂડ સ્પોટ ઓકે. અને કયા કયા છે? યાર હું પિઝા લવર છું, એટલે હું સવાર સાંજ બપોર ગમે ત્યારે હું પિઝા ખાઈ શકું છું. તો મને અમદાવાદમાં ચાવના પિઝા મને બહુ જ ભાવે છે. તો એની ડે હું ચાવ જતો હોઉં છું ને રેકમેન્ડ કરું છું. એના સિવાય મને પાઇનેપલ સેન્ડવિચ અને ચોકલેટ સેન્ડવિચ બહુ જ ભાવે છે. તો માણેક ચોકમાં માણેક સેન્ડવિચની એ હું બહુ રેગ્યુલરલી ત્યાં જતો હોઉં છું. જેણે પાઇનેપલ સેન્ડવિચ ચોકલેટ સેન્ડવિચ નથી ખાધી એ લોકોને એવું લાગે છે કે ભાઈ આ શું વિયર્ડ કોમ્બિનેશન છે, તો એ લોકો માટે શું કહેશો? એ લોકો માટે હું એવું કહીશ કે પ્લીઝ તમે મારી સાથે આવો, હું તમને ટ્રાય કરાવીશ અને હું ખવડાવું એવી રીતના તમે ખાઓ. તો તમને જેને પણ એવું લાગતું હોય કે આ કેવી વસ્તુ છે ને આ તો હું નહીં ખાઉં, તો પ્લીઝ એકવાર મારી સાથે આવો અને આઈ એમ શ્યોર કે તમને ભાવશે. પિઝા સિવાય તમારું ફેવરિટ ફૂડ? પિઝા સિવાય મને મેક્સિકન પણ ભાવે છે, મને ઓવરઓલ ઇટાલિયન ભાવે છે અને હંમેશા માટે હું રોટી સબ્જી લવર તો છું જ. રાઈટ. અમદાવાદીઓને સજેસ્ટ કરો કે કયા તમારા ફેવરિટ ફૂડ સ્પોટ છે કે જ્યાં જવું જ જોઈએ. ઓકે, તો જો તમારે રોટી સબ્જી ખાવી હોય તો તમે મિર્ચ મસાલા બિલકુલ અચૂક જઈ આવો. એની સિવાય ડિઝર્ટ્સ તમારે ખાવા હોય તો ગોર્મેશ્રી કરીને એક જગ્યા છે, સેવન વાયલેટ્સ છે, બટરકપ છે. તો આવી જગ્યા મને બહુ જ પર્સનલી ગમે છે. વાવ. વાત કરીએ પાછા તમારા પ્લેસની. સો પ્લેસ વિશે થોડું જણાવશો? એટલે હું પ્લેસ કરું છું. આજે જ અમારો એક શો હતો 3 Men કરીને, જે જસ્ટ પૂરો થયો છે અને 34th શો હતો એનો. અને અમદાવાદની ઓડિયન્સ ગજબ રિસ્પોન્સ આપે છે, એટલે એના લીધે જ આટલા શોઝ થયા છે. અને એના સિવાય હું અદિતિ દેસાઈ સાથે અકુપાર સમુદ્ર મંથન કરું છું. મુંબઈમાં હું મરીઝ સોક્રેટિસ તબિયત કરીને પ્લેસ ચાલે છે, હું એ કરું છું. એની પહેલા પણ અમે કબીર સર સાથે પ્લેસ કરેલા છે. તો એટલે ઘણું લાંબુ લિસ્ટ છે. તમે કઈ એજ થી સ્ટાર્ટ કર્યું હતું થિયેટર? હું 22 કે 23 યર્સનો હતો ત્યારથી મેં ચાલુ કર્યું હતું. વાવ. ઓલમોસ્ટ હવે 9-10 વર્ષ જેવું થઈ ગયું. બટ અત્યારે તમે 22-23 લાગી રહ્યા છો. થેન્ક યુ. યસ. સો વોટ્સ યોર ડ્રીમ? લાઈક યુ આર ડ્રમ પ્લેયર ઓલ્સો. હા. તમે ડ્રમ બી બહુ જ સારું વગાડો છો. હા. અને એક્ટર તો તમે ઓફકોર્સ બેસ્ટ છો. સો ડ્રીમ શું છે? થિયેટરને લઈને મારું એક એવું ડ્રીમ છે કે એક પ્લે મારે બનાવવું છે જે મ્યુઝિકલ ડ્રામા હોય અને જેની અંદર લાઈવ મ્યુઝિક હોય, જેમાં લાઈવ ડ્રમિંગ હોય અને હું જ ડ્રમિંગ કરતો હોઉં. તો અને કદાચ એ કોઈ ડ્રમ પ્લેયરની જર્ની ઉપર જે પ્લે હોય, તો એવું મારું એક ડ્રીમ છે. કયા ડ્રમર તમારા લાઈક ઇન્સ્પિરેશન છે યા તમારા ફેવરિટ છે? મને બેની ગ્રેપ બહુ જ ગમે છે. રાઈટ. ક્રિસ કોલેમન કરીને એક પ્લેયર છે જે પણ મને બહુ જ ગમે છે. તો આ લોકોના હું બહુ જ બધા વિડીયોઝ જોતો હોઉં છું. ઇન્ડિયામાંથી મને ગમે છે શિવામણી, બહુ જ મને સરસ છે અને મને બહુ જ ગમે છે. અને જીનો બેન્ક્સ કરીને એક પ્લેયર છે જે મને બહુ જ ગમે છે ઇન્ડિયામાંથી. સો આ ડ્રમનો શોખ તમને ક્યારથી જાગ્યો? લાઈક ત્યારે હું એન્જિનિયરિંગમાં હતો, જ્યારે હું બેચલર્સ કરતો હતો, ત્યારથી મને આમ એવું હતું કે મારે કોઈક આમ પર્કશન ઇન્સ્ટ્રુમેન્ટ મારે શીખવું છે અને પછી મને ડ્રમ્સ માટે એવું થયું કે આ મારે કરવું જોઈએ. તો ત્યારથી મેં ચાલુ કર્યું હતું. ફિલ્મ્સ તમે ઘણી બધી કરેલી છે, સો એના વિશે થોડું જણાવશો? હા, એક રક્તબીજ કરીને ફિલ્મ કરી હતી અમે લોકોએ. જો તમે ના જોયું તો પ્લીઝ એ ફિલ્મ જોજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે. ત્રિશા ઓન ધ રોક્સ કરી હતી, પછી અજબ રાતની ગજબ વાત કરી હતી. એક ફિલ્મ બીજી આવવાની છે જેમાં સિદ્ધાર્થ સર અને સરિતા મેમ છે અને આરોહી છે. તો અમે લોકો એક ફિલ્મ કરી હતી જેનું નામ હજુ આઈ થિંક ડિસાઇડેડ નથી. વાવ. ગુજરાતીમાંથી એવા કયા એક્ટર છે જેમાં તમને ઈચ્છા છે કે એમની સાથે સ્ક્રીન શેર કરવી છે? ગુજરાતીમાં એક ધર્મેન્દ્ર ગોહિલ છે. ધર્મેન્દ્ર સર સાથે મારે સ્ક્રીન શેર કરવી છે એવું મને છે. મયુર ચૌહાણ છે જેની સાથે મને બહુ જ ઈચ્છા છે સ્ક્રીન શેર કરવાની. દેવકી છે જેની સાથે, એટલે પ્લેઝ અમે કરીએ છીએ પણ મને આમ એવું છે કે દેવકી સાથે સ્ક્રીન શેર કરવામાં બહુ જ મજા પડશે. તો હા, આ 3 લોકો છે. અને બોલિવૂડમાંથી? શાહરુખ ખાન, એની ડે, ધ કિંગ.
બોલિવૂડમાંથી એવા ડિરેક્ટર જેમની સાથે તમારે વર્ક કરવું છે? શ્રીરામ રાઘવન, નીરજ પાંડે, વિશાલ ભારદ્વાજ, સંજય લીલા ભંસાલી, આટલા લોકો તો છે જ કે અનુરાગ કશ્યપ. વાહ. તમે ડ્રમ્સ પ્લે કરો છો તો ઓફકોર્સ મ્યુઝિકનું તમને ઘણું બધું નોલેજ હશે, તો ફેવરિટ મ્યુઝિશિયન તમારા? ફેવરેટ મ્યુઝિશિયન મને ઝાકિર હુસેન બહુ જ ગમે છે. યોગેશ સમસી કરીને એક તબલા પ્લેયર છે, મને એ પણ બહુ જ ગમે છે. એના સિવાય જેમ મેં ડ્રમર્સના નામ કીધા કે બેની ગ્રેફ છે, ક્રિસ કોલેમન છે, જીનો બેંક્સ છે, મને આ બધા મ્યુઝિશિયન્સ બહુ જ ગમે. વાવ, ધેટ્સ ગ્રેટ. થેન્ક યુ. થેન્ક યુ. બહુ જ મજા આવી તમારી સાથે, અને આઈ હોપ અમે તમને ફરી વાર મોટા પડદા પર જોઈએ. યસ, જલ્દી જ. યસ, થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જો તમારે આવા બહુ જ બધા સરસ વિડીયોઝ જોવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ મિંગલ વિથ સ્ટાર્સ. થેન્ક યુ.